પક્ષી પ્રેમી હોય તો આવો ભાવનગરના પક્ષી પ્રેમી ચકલી સહિતના અનેક બચ્ચાઓને માની જેમ ઉછેરીને મોટા કર્યા। સામાન્ય રીતે માળામાંથી બચ્ચાઓ બહાર આવ્યા બાદ માં બચ્ચાઓને તેને ઉછેરતી હોય છે। કેટલાક કિસ્સાઓમાં પક્ષીના મોત થયા બાદ તેમના બચ્ચાનું શું થાય? તાવો આપણે મળીએ ભાવનગરના એવા પક્ષી પ્રેમી કે જેઓ વિખૂટા પડેલા તેમજ હજારો પક્ષીના બચ્ચાઓને એક માની જેમ ઉછેરીને ખુલ્લા ગગનમાં મુક્ત કરે છે। સામાન્ય રીતે માળામાંથી બચ્ચાઓ બહાર આવ્યા બાદ માં બચ્ચાઓની તેને ઉછેરતી હોય છે। કેટલાક કિસ્સાઓમાં પક્ષીમાં માંદા અને નર મૃત્યુ પામતા ત્યાં બચ્ચાઓનું શું? તો જવાબ છે રાજુભાઈ। હા, રાજુભાઈએ હજારો બચ્ચાઓ મોટા કર્યા અને ખુલ્લા આકાશમાં છોડ્યા છે। એક ઇન્જેક્શન અને સાયકલના ટ્યુબના વાલ્વની ટ્યુબ આ બચ્ચાઓની માં છે। ઇન્જેક્શન જોતા બચ્ચાઓનું ચીંચી શરૂ થઈ જાય છે। હજારો બચ્ચાઓને મોટા કરી આઝાદ આકાશમાં ઉડતા મૂક્યા। માં મનુષ્યના બાળકની ના હોય તો બીજી માં જરૂર મળી જાય છે, પરંતુ પક્ષીઓની માં ના હોય તો બીજી માં મળતી નથી અને પક્ષીઓના બચ્ચાઓના મૃત્યુ થાય છે। અહીંયા તમને એવા જ જન્મેલા પક્ષીઓના બચ્ચાઓની માને મેળવશે જેને હજારો બચ્ચાઓને મોટા કરી આઝાદ આકાશમાં ઉડતા મૂક્યા છે। અહીંયા માં કોણ તે જાણવાનું ના ચૂકતા। ઇન્જેક્શન અને સાયકલની ફાલવાની ટ્યુબ ભજવે છે માની ભૂમિકા। એક ઇન્જેક્શનના નામ અને ઇન્જેક્શન જોઈને મનુષ્યના બાળકો રડવા લાગે છે। એક ઇન્જેક્શનથી હજારો પક્ષીઓના બચ્ચાઓને મોટા કરી મુક્ત ગગનમાં પણ છોડી શકાય છે। આ રાજુભાઈ પક્ષી પ્રેમી છે અને 45 વર્ષથી તેઓ તેમની પાસે આવતા દરેક પ્રકારના પક્ષીઓના બચ્ચાઓને મોટા કરે છે। રાજુભાઈએ જણાવ્યું હતું કે ઉનાળામાં ખાસ ચકલી, બુલબુલ જેવા નાના પક્ષીઓના બચ્ચાઓ આવે છે। ઇન્જેક્શનમાં સાયકલની વાલ્વની ટ્યુબ લગાવી બચ્ચાઓને ખોરાક આપવામાં આવે છે, જેથી બચ્ચાઓને ગળામાં ઈજા થવાની શક્યતા રહેતી નથી। ઇન્જેક્શન જોતા બચ્ચાઓનું ચીંચી તો ભોજન શું? પક્ષી પ્રેમી ઇન્જેક્શન લઈને આવતા ચકલીના બચ્ચાઓનું ચીંચી શરૂ થઈ જાય છે। બચ્ચાઓ ઇન્જેક્શનને તેની માતા સમજે છે। જે રીતે ચકલી કે બુલબુલ પોતાના બચ્ચાઓને ખોરાક આપે તેમ રાજુભાઈ પણ આપે છે। રાજુભાઈએ જણાવ્યું હતું કે 16,000 કિલો મૃત જીવાત ચકલી બુલબુલનો ખોરાક છે। ઉનાળામાં મહિને 30 થી 35 બચ્ચાઓ આવે છે। ચકલી બુલબુલ ઘરમાં માળા કરતી હોય, આથી તે પંખામાં કે અન્ય રીતે નર માદા મૃત્યુ પામતા બચ્ચાઓ નિરાધાર બને છે। આખા ભાવનગરમાં રાજુભાઈ બચ્ચાઓ મોટા કરતા હોવાથી લોકો આપી જાય છે। ચકલી બુલબુલ કરતા વધુ બચ્ચાઓ કોનો આવે? તો જોઈએ રાજુભાઈ પાસે ચકલી બુલબુલ કરતા વધુ બચ્ચાઓ બગલાના આવે છે, જેનો ખોરાક માછલી હોય છે। રાજુભાઈએ જણાવ્યું હતું કે ચોમાસાની શરૂઆતમાં મહિને 90 બચ્ચાઓ આવે છે। દરેક બચ્ચાઓને તેઓ મોટા કરે છે અને બાદમાં પુખ્ત બને એટલે ઉડાડી મૂકે છે। રાજુભાઈની આ ભાવનાથી હજુ કેટલાક બચ્ચામાંથી મોટા પક્ષી બનેલા બગલા સહિતના પક્ષીઓ માટે રાજુભાઈ પાસે ખોરાક માટે આવે છે। રાજુભાઈ ઇલેક્ટ્રિકની દુકાન ચલાવે છે, પરંતુ વર્ષોથી જીવની સેવા તેમનો મૂળ ધ્યેય બની ગયો છે। સરકાર કે કોઈ સંસ્થા પાસે રૂપિયાનો ફાળો પણ રાજુભાઈ લેતા નથી। પોતાના પૈસે પક્ષીઓનો ખોરાક લાવી અને ઈજાગ્રસ્તની દવા લાવી સારવાર કરે છે। બ્યુરો રિપોર્ટ, અશ્વિન ગોહેલ, GA ન્યૂઝ।